Good morning, dear students. Now in today's lecture we will explain about a rate of reaction. Dear students, in last lecture we have explained factors affecting on rate of reaction. But now question arise in our mind that how can we measure rate of reaction for chemical process? For chemical process. So this is our important question about rate of reaction. Dear students, we will explain two important things in rate of reaction. First of all, average rate of reaction, and the second one, instant rate of reaction. But as such, just dear students, we will explain this, that what is an average rate of reaction. Just see, कोई भी केमिकल रिएक्शन નું डेवलपमेंट, just see, development of any chemical reaction on the basis of time depends upon concentration. સ્ટુડન્ટ્સ, આમાં ઇમ્પોર્ટન્ટ ફેક્ટર શું છે તમને કહી દઉં કે આપણે ફિઝિકલ વેલોસિટી મેઝરમેન્ટ કરવી હોય ને તો ઈઝી છે. આપણે ડિસ્ટન્સ ડિવાઇડ બાય ટાઈમ કરી નાખીએ એટલે આપણે ફિઝિકલ વેલોસિટી ખબર પડે. પણ કેમિકલ વેલોસિટી માટે કે ડિસ્ટન્સ તો આવવાનું નથી કેમિકલમાં. તો ઇન્સ્ટેડ ઓફ ડિસ્ટન્સ વી હેવ ટુ ચેક કોન્સન્ટ્રેશન. સો વેન we measure the concentration of any chemicals, then we can easily explain or easily measure the rate of reaction. So the development of any chemical reaction on the basis of time is depends upon the concentration. So in a period we have to measure concentration of any reactant or product. So if we will measure the concentration either reactant or product, then we can easily find the development of any chemical reaction. Just see, તમને બહુ મસ્ત એક્ઝામ્પલ આપું. સપોઝ 1 મોલ R એમાંથી બને છે આ 1 મોલ P. R મીન્સ રિએક્ટન્ટ, P મીન્સ પ્રોડક્ટ. હવે જોજો તમે, સપોઝ હું વિચારું કે આનું ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઇન મોલારિટી 1 મોલર છે અને પ્રોડક્ટ તો ઇનિશિયલ સ્ટેજ ઉપર હોય ને એટલે ત્યાં હું ડેશ મૂકું છું. એટ ઇક્વિલિબ્રિયમ કોન્સન્ટ્રેશન ઇન મોલારિટી, સપોઝ એટ ઇક્વિલિબ્રિયમ આ 0.6 થઈ જાય છે. જો સમજો આ 1 હતો એમાંથી આ 0.6 થઈ ગયો તો આ બચ્યો કેટલો? 0.4 બચે ને. 1 માઇનસ 0.6, આ બેનું સબસ્ટ્રેક્શન કરો એટલે તમને 0.4 મળે. તો એટ ઇક્વિલિબ્રિયમ મોલારિટી ઇઝ 0.4, ઇનિશિયલ ઇટ ઇઝ 1. એટ ઇક્વિલિબ્રિયમ concentration of product becomes 0.6. આ 1 માઇનસ 0.6 સબસ્ટ્રેક્ટ કરો એટલે તમને 0.4 મળે. આ તો બધાને આટલું આવડતું જ હોય. આપણે ઇક્વિલિબ્રિયમ ચેપ્ટરમાં 11th માં સ્ટડી કરેલો છે. ઇટ્સ ઓકે. બટ આનાથી તમે એવું વિચારી શકો, જસ્ટ સી, વેન કેમિકલ રિએક્શન occurs, concentration of reactant will decrease. Concentration of reactant will decrease. Just see, અહીંયા 1 હતો એમાંથી 0.4 થઈ ગયો. And concentration of product will increase.
પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન 0 હતું એમાંથી 0.6 થઈ ગયું, આનું કોન્સન્ટ્રેશન 1 હતું એમાંથી 0.4 થઈ ગયું. હવે આને મારે ગ્રાફિકલ મેથડથી બતાવવું હોય, ડિસ્ક્રાઇબ કરવું હોય તો હાઉ કેન વી ડિસ્ક્રાઇબ? જસ્ટ સી. If we will draw a plot between concentration versus time, so the concentration of reactant will decrease. Just see કે અહીંયા 1 હતું એમાંથી 0.4 થઈ ગયું, એટલે આ ટાઈપનો એનો આપણને જોવા મળશે જે આખો ગ્રાફ છે. આ છે ને સ્ટ્રેટ લાઇનનું ન હોય, પહેલા ધીમે ધીમે એક ધારો ડિક્રીઝેશન થાય, પછી ધીમે ધીમે ડિક્રીઝેશન ઓછું થતું જાય, એટલે કર્વેચર થઈ જાય આખું. આ પ્રોડક્ટ માટે, પ્રોડક્ટમાં તો 0 જ હતું કોન્સન્ટ્રેશન, માંથી 0.6 થઈ ગયું. રિએક્ટન્ટની અંદર કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થઈ ગયું, પ્રોડક્ટમાં કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ ગયું. તો આપણે આને થોડું કરીએ, જો ગ્રાફિકલ જે છે ને મેથેમેટિકલ સ્ટેપમાં હું લઈ જાઉં. ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઇઝ R1. સ્ક્વેર બ્રેકેટનું મિનિંગ તમને ખબર છે, મોલ પર લીટરમાં મોલારિટીમાં કોન્સન્ટ્રેશન બતાવે. ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ છે. પછી ફાઇનલ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ એ થઈ જશે R2. ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ એને હું કહી દઉં P1. ફાઇનલ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ એને હું કહી દઉં છું અહીંયા P2. એટલે એક આપણા માટે P1 છે, સેકન્ડ વન આપણા માટે P2 છે. પછી ઇનિશિયલ ટાઈમ T1, ફાઇનલ ટાઈમ T2. સમજાય તમને? ઇનિશિયલ કોન્સન્ટ્રેશન અહીંયા 1 હતું તો R1 થઈ ગયું, આ R2, આ P1, આ P2. સ્ટાર્ટિંગ થયું એ ટાઈમ T1 લેવાનો અને એન્ડ થાય એ ટાઈમ T2 લેવાનો. ઓકે, હવે તમે જો ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ એ કેટલો ખબર તમને? ફાઇનલ માઇનસ ઇનિશિયલ, R2 માઇનસ R1. ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ એ છે P2 માઇનસ P1. ફાઇનલ માઇનસ ઇનિશિયલ હોય, આને મારે ડેલ્ટા R કહી દેવાય અને આને મારે ડેલ્ટા P કહી દેવું જોઈએ. ચેન્જ ઇન ટાઈમ T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ આપણે મૂકી દીધું ડેલ્ટા T. રેડી? હવે તમે જોજો આની અંદર શું થાય છે આપણું. એકચ્યુઅલી એવરેજ રેટ ઓફ રિએક્શન એટલે એને આપણે સિમ્બોલ આપી દઈએ RAV. રેટ ઓર વેલોસિટી એટલે R અને એવરેજ એટલે AV. હવે તમે સમજો, ફિઝિકલી આપણે જો વેલોસિટી મેઝરમેન્ટ કરતા હોય તો ડિસ્ટન્સ ડિવાઈડ બાય ટાઈમ થાય. અહીંયા આવું છે, ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ reactant or change in concentration of product divide by time. Change in time. હવે તમને કહો કોન્સન્ટ્રેશન રિએક્ટન્ટનું. રિએક્ટન્ટમાં તમે બહુ સિમ્પલી વિચારશો ને તો તમને લોજિકલ હું સેટ પોઈન્ટ કહી દઉં કે એમાં તમારા માટે કયો તમારે પોઈન્ટ્સ ટોપિક કરવાનો થાય. જોજો તમે. હવે કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ છે ને ધેટ વિલ બી ડિક્રીઝ થાય છે. એટલે R2 છે ને ઇટ ઇઝ લોઅર વેલ્યુ એન્ડ R1 ઇઝ હાયર વેલ્યુ. સો લોઅર માઇનસ હાયર સબસ્ટ્રેક્શન કરીએ ધેટ ઇઝ ધ મેગ્નિટ્યુડ બીકમ્સ માઇનસ. સો માઇનસ ડેલ્ટા R and the change in time it is delta P. Can you understand my concept? અહીંયા માઇનસ ડેલ્ટા R આવશે બીકોઝ R2 ની વેલ્યુ છે એ નાની છે, ડિક્રીઝ થાય છે રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન, એટલે R1 ની વેલ્યુ મોટી છે. while ચેન્જ ઇન પ્રોડક્ટ ઇક્વલ ટુ જ આવશે. કોન્સન્ટ્રેશન તમે સમજો, આમાં તમે જુઓ કેટલાનું ડિક્રીઝેશન થયું તો 0.6 નું ડિક્રીઝેશન થયું.
અને આમાં ઇન્ક્રીઝેશન કેટલાનું થયું 0.6નું, તો બેયનો ફિગર તો સરખો જ છે બટ મેગ્નિટ્યુડ ડિફરન્ટ છે, એક નેગેટિવ હોય તો એક પોઝિટિવ હોય. તો ડેલ્ટા પી by delta t the magnitude is positive. So this is very important parameters for explanation of average rate of reaction, that concentration of reactant having negative magnitude and the concentration of product having positive magnitude, both the values are same but their magnitude are different. Here negative sign indicates that this is the decreasation of concentration in reactant, and positive sign indicates that this is increasation for the concentration of product. So minus delta R by delta T is equal to plus delta P by delta T, and the unit of rate of reaction molar per minute, molar per second, molar per hour. જે બી આપણે મૂકીએ તો ટાઈમનો કોઈ બી યુનિટ અહીંયા આપણે મૂકીએ, યરમાં બી ચાલે. સો ધીસ ઇઝ એવરેજ રેટ ઓફ રિએક્શન. એવરેજ રેટ ઓફ રિએક્શન એકચ્યુઅલી શું કામ કહેવાય? આ ફર્સ્ટ અને આ એન્ડ, એટલા માટે એવરેજ કહેવાય. There are two types of rate of reaction. Number one, that is average rate of reaction. The second one, it is instant rate of reaction. એ બી હમણાં હું તમને સમજાવું છું, પણ તમને બધાને આ કોન્સેપ્ટ આખો મસ્ત રીતે મગજમાં બેઠો. The development of any chemical reaction on the basis of time, it is depends upon the concentration. In a period, we have to measure the concentration of any reactant or product. Just the initial concentration of reactant is 1 and product having 0. This is 0.6. So 1 minus 0.6, after subtraction of this both this value, it will come 0.4. So it indicates that concentration of reactant will decrease and the concentration of product will increase. Okay, initial R1, R2, P1, P2, T1, T2. Then change in concentration R2 minus R1, P2 minus P1, T2 minus 1. It is always negative magnitude. It has positive magnitude and delta T. So minus delta R by delta T plus delta P by delta T. Minus delta R by delta T plus delta P by delta T. Okay. This is average. Average માં first અને last જ લેવાનું હોય. હવે આપણે તમને આમાં થોડું વધારે ડિફરન્ટ ને બધું ડિટેલમાં લઈ જાઓ. That is instantaneous or instant rate of reaction. Instant rate of reaction, RINST. This is instant rate of reaction. Now what is an instant rate of reaction? Just see. આમાં હું તમને reactant અને product બેનો different plot સમજાવું. જો instant અને એવરેજમાં શું ફેર છે તમને કહું. ઇન્સ્ટન્ટ એટલે છે ને એવરેજમાં પહેલું અને છેલ્લું લેવાનું હોય, અને ઇન્સ્ટન્ટની અંદર કોઈ પણ મીડિયેટર તમે લઈ શકો. સપોઝ 0 મિનિટથી રિએક્શન ચાલુ થયું અને 10 મિનિટ્સમાં કમ્પ્લીટ થયું, તો 4 મિનિટ પછી, 5 મિનિટ પછી, 6 મિનિટ પછી તમે એનું કોન્સન્ટ્રેશન મેઝરમેન્ટ કરો. ધેટ ઇઝ ઇન્સ્ટન્ટ રેટ ઓફ રિએક્શન. ધીસ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન ઇન્સ્ટન્ટ રેટ ઓફ રિએક્શન એન્ડ એવરેજ રેટ ઓફ રિએક્શન. ચાલો હવે હું તમને ઇન્સ્ટન્ટની વાત કરું. કોન્સન્ટ્રેશન of reactant and in this side concentration of product. હવે તમે જો ડિક્રીઝેશન, આ રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન તો ડાઉન થાય છે, પ્રોડક્ટનું અપ થાય છે. હવે આપણે આવું જોઈએ ને તો તમે જોજો આ બધી કોન્સન્ટ્રેશન છે ડિફરન્ટ સેટઅપ ઉપર, અને આ છે ને નીચે તમે આવો ને તો આ પ્રોડક્ટમાં તમે ટાઈમિંગમાં નીચે આવો છો. ધીસ ઇઝ ટાઈમ. આઈધર ઇટ ઇઝ ઇન સેકન્ડ ઓર ઇટ ઇઝ ઇન મિનિટ. ધીસ ઇઝ ટાઈમ. ઓકે, એક્સ એક્સિસ ઉપર ટાઈમ છે, વાય ઉપર કોન્સન્ટ્રેશન છે. હવે આમાં તમે કોન્સન્ટ્રેશન મેઝરમેન્ટ કરો છો, આ કોન્સન્ટ્રેશન છે, ધીસ ઇઝ કોન્સન્ટ્રેશન, ધીસ ઇઝ ટાઈમ. કોન્સન્ટ્રેશન, ધીસ વન ઇઝ ટાઈમ. ઓકે, હવે તમે જુઓ, હું આની અંદર તમને એક બેસ્ટલી સમજાવું છું, એક ન્યૂ કોન્સેપ્ટ આખો સમજાવું છું. હવે તમે જોશો ને આ કર્વ ગ્રાફ છે. હવે અહીંયા હું એક ટેન્જન્ટ ડ્રો કરું છું, જોજો તમે. અહીંયા બી એક હું ટેન્જન્ટ ડ્રો કરું છું. ટેન્જન્ટ ડ્રો કરું ને એટલે મારો ઇન્ટેન્સ એવો છે કે મારે સ્લોપ ફાઇન્ડ કરવો છે. એકચ્યુઅલી શું ફાઇન્ડ કરવું છે મારે? સ્લોપ. સ્લોપ ઇઝ ઇક્વલ ટુ શું થશે? AB બાય BC થાય ને. કેવી રીતે ખબર છે? અહીંયા જો કહી દઉં અને
B અને C. So slope means AB upon BC. હવે AB શું છે? AB is concentration. આમ જાવ એટલે concentration છે. BC શું છે? તો કે ટાઈમ છે. આ બે ચેન્જ જ છે. Change in concentration and change in time. So if this is reaction about, this is the plot about the reactant, then we can write here change in concentration, change in time. We can write here dr by dt. Now we will put d. તમે ઇન્સ્ટન્ટ માં જાતા હોય ને કોઈ બી ડિફરન્ટ ટાઈમ માં તો d લેવાનું. માઇનસ તો છે જ. તો આ એકચ્યુઅલી શું થઈ ગયો? રેટ જ થઈ ગયો ને. r av આપણે કરતા હતા, r av ની બદલે r inst થઈ ગયું. તો ઇટ મીન્સ એ થઈ ગયો કે સ્લોપ એ જ રેટ છે. સ્લોપ ઇઝ ઇક્વલ ટુ રેટ. આની અંદર આવું થઈ ગયું. તમે આમાં જુઓ, આ એ, આ બી એન્ડ સી. હવે આને તમે જોજો, slope is equal to AB upon BC. Concentration of product, but change જ છે I, but it is for product, divide by concentration, sorry, now this is change in time. Okay, હવે અહીંયા શું થઈ જશે? પ્લસ dp by dt is equal to RINST. That means આમાં એવું થાય છે slope is equal to rate. Okay, so for instant rate of reaction, curvature જે મળતો હોય એનો તમે tangent draw કરી નાખો. We are drawing tangent here. સમજાશે ને? tangent curvature નો જે આવો સર્કલ પાર્ટ હોય ને એમાં તમે સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દો એટલે એ ટેન્જન્ટ કહી દેવાનું થાય. એમાં સ્લોપ તમને મળી જાય. This is instant rate of reaction. So these are the very important concept for instant rate of reaction. હું તમને કહું, સપોઝ તમારી પાસે કોઈ બી કેમિકલ રિએક્શન આવે અને તમને હોય કે પ્રેક્ટિસ શીખડાવું, સીધો જ તમારે ઇન્સ્ટન્ટ રેટ ઓફ રિએક્શન ફાઇન્ડ કરવું હોય તો શું કરે ખબર છે? RINST આટલું લખાય. રિએક્ટન્ટ કોણ છે આમાં કયો છે? તો કે A અને B. પ્રોડક્ટ કોણ છે? તો કે C અને D. તો સીધું જ આમ લખીને કે રિએક્ટન્ટમાં માઇનસ થાય, રિએક્ટન્ટમાં માઇનસ થાય અને પ્રોડક્ટમાં પ્લસ થાય. આ સીધું જ લખી નાખવાનું. DA by dt તો છે, રિએક્ટન્ટ છે એમાં DD તો આવવાનું છે. D by dt તો તમે કેમ ડિફરન્શિએશનમાં કંઈ જતા હોય તો તમારે કરવું પડે, ઇન્ટિગ્રેશનના પોઈન્ટ ઉપર ચાવવાનું હોય તો આપણે કરવું પડે. તો DA by dt આના હું તમને ન્યુમેરિકલ કરાવીશ એટલે તમને બહુ મસ્ત મજા આવી જશે. એટલો મસ્ત કોન્સેપ્ટ કરાવી દઈશ હું તમને. આમ છે P અને સામે આવે છે Q. આનો રેટ ઓફ રિએક્શન કરવું હોય તો RINST શું કરાય? માઇનસ dp by dt is equal to plus dq by dt. સમજાય તમને? સિમ્પલ છે. આવી રીતે આમાં એવું, ચાલો x plus y plus z સામે a plus b plus c આટલું બધું છે. તો આમાં શું કરે? RINST minus dx by dt minus dy by dt minus dz by dt is equal to plus dA by dt is equal to plus dB by dt is equal to plus dC by dt. સમજાણું તમને? આવી રીતના તમારે કોઈ બીનો ઇન્સ્ટન્ટ રેટ ઓફ રિએક્શન ફાઇન્ડ કરવું હોય તો આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો. રિએક્ટન્ટમાં આગળ માઇનસ મૂકી દેવાના, પ્રોડક્ટમાં આગળ પ્લસ મૂકી દેવાના. ઉપર તો તમારે D રિએક્ટન્ટ બાય dt અને ઓલામાં D પ્રોડક્ટ બાય dt. જે રિએક્ટન્ટ હોય, જે પ્રોડક્ટ હોય એ કરે. હું નોર્મલ ટોકિંગ કરતાં કરતાં તમને સમજાવતો એવું હું ફીલ કરું છું. કોઈ એવી રીતે હું કંઈ બહુ ડિફરન્ટ એક્સપ્લેનેશનમાં નથી જતો, પણ તમારી સાથે વાતો કરતો જાઉં છું ને સોલ્યુશન કરાવતો જાઉં છું. એના જેવી રીતે એકદમ આસાનીથી મસ્ત રીતે ક્વેશ્ચનનો આન્સર તમને સમજાવ્યો છે. આઈ હોપ સો કે તમને બધાના મેટર સમજાણી હશે. એવું લાગે તો તમને વિડીયો રિવાઇઝ કરી લેવો અને સારી રીતે એક્સપ્લેનેશન સમજી લેવાનું. ઓકે ડિયર સ્ટુડન્ટ, સો થેન્ક યુ ઓલ ફોર ટુડેઝ લેક્ચર.